विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण हाईस्कूल मेदपुरना धोरण 10 गणित विषयમાં પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ભાગ નંબર 20માં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે સ્વાધ્યાય 3.5ની ગણતરી આપણે કરી રહ્યા છે. ત્યારે દાખલા નંબર 4નો દાખલા નંબર ચોથો કૂટ પ્રશ્ન આપણે રકમ આવી છે. ધોરીમાર્ગ એટલે કે હાઈવે, અંગ્રેજીમાં હાઈવે કહેવાય, માં સ્થાન એ અને સ્થાન બી એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. એક ગાડી એથી ઉપડે છે અને બીજી ગાડી બીથી ઉપડે છે. જો એક જ દિશામાં ગાડીઓ ભિન્ન પરંતુ એક ધારી ઝડપે ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે તો મળે છે. બરાબર, આ એક શરત થઈ ગઈ. તો તેઓ એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે તો બે ગાડીઓની ઝડપ કેટલી હશે? એટલે સ્વાભાવિક છે કે ઝડપ શોધવાની છે એટલે કિલોમીટર પ્રતિ કલાક તો હશે જ, કે 1 કલાકમાં આટલા કિલોમીટર ચાલી એમ. તો આપણે ધારી લેવું પડે કે ધારો કે સ્થાન એથી ઉપડતી ગાડીની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. HR એટલે અવર એટલે કલાક. તે જ રીતે સ્થાન બી થી ઉપડતી ગાડીની ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક. આ પ્રતિ કલાકનો અર્થ શું થાય કે 1 કલાકની અંદર x કિલોમીટર અંતર કાપે છે, આની અંદર 1 કલાકમાં y કિલોમીટર અંતર કાપે છે. અચ્છા, હવે શું છે, બહુ ધ્યાનથી જોઈશું આપણે. તો આપણે એવું માની લઈએ છીએ કે અહીંયા ગાડી એ જે છે એ બી કરતાં ઝડપી છે એવું માની લઈએ છીએ. તો અહીંયા શું થશે કે એક્સની ઝડપ જે છે એ વાય કરતાં વધારે હોવી જોઈએ. હવે હું જો અહીંયા આગળ એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું, આપેલી આપણી જે શરત છે પહેલી એ પ્રમાણે, તો એ સ્થાન અહીં છે અને બી સ્થાન અહીંયા આગળ છે. તો એવું કહ્યું રકમની અંદર કે એ અને બી એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. એટલે આ બંને વચ્ચેનું અંતર કેટલું થયું? તો કે 100 કિલોમીટર. બરાબર. અને શું કહ્યું કે એક ગાડી એથી ઉપડે છે, એટલે એક ગાડી અહીંથી ઉપડે છે અને બીજી ગાડી અહીંથી ઉપડે છે. તો એક જ દિશામાં એટલે કે આ જ દિશાની અંદર બંને ગાડીઓ આગળ વધે છે. તો ભિન્ન પરંતુ એક ધારી ઝડપે ચાલે તો 5 કલાકમાં કોઈ એક જગ્યાએ આ જગ્યાએ પહોંચે છે. દાખલા તરીકે એ બિંદુ પીમાં પહોંચે છે. બરાબર. તો પીમાં પહોંચે તો એનો અર્થ શું થયો કે બિંદુ એથી પી સુધી જવા માટે એપી જે અંતર છે, આ એથી પી સુધી જવાનું અંતર જે છે તેનું પહોંચવા માટેનો ગાળો જે છે તે, અને બીથી પી સુધી પહોંચવાનો જે સમય છે તે અંતર જે છે તે એ કેટલું હશે એ આપણે ગણવાનું છે. તો હવે અહીંયા ગાડી જો 5 કલાક બાદ, અહીંયા કહ્યું કે 5 કલાકમાં એકબીજાને મળે છે, તો એનો અર્થ શું થયો કે અહીંથી જે ગાડી ઉપડે છે, સ્થાન એથી ઉપડીને પી સુધી પહોંચે છે, તો તે વખતે પહોંચતો જે સમય જે છે એ 5 કલાક છે અને કાપવાનું અંતર કેટલું છે? તો કે આટલું અંતર એપી જેટલું કાપવાનું છે. તો આપણી જોડે એક સૂત્ર હતું, જો યાદ હોય તો તમને, કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આ હતું સમીકરણ. અને એના આધારે આપણે
એવું કહી શકીએ કે ઝડપ કેટલી છે તો કે એક્સ એથી ઉપડે છે અને પી સુધી પહોંચવાનું છે, એટલે કે અંતર આપણું કેટલું થયું એપી થયું. તો એપી અંતર કાપવા માટે એની ઝડપ પહેલી તો એક્સ થઈ અને એનો સમય કેટલો લાગે છે તો અહીં કહ્યું તમે કે 5 કલાક સમય લાગે છે. તો એનો અર્થ શું થયો કે 5x જેટલું અંતર એ કાપશે, આટલું કિલોમીટર અહીંથી અહીં સુધીનું અંતર. તેવી જ રીતે બીથી પી સુધીનું એટલે કે બીપી અંતર કાપવા માટે અહીંથી અહીં કાપવા માટે બીથી કાપતું અંતર ઉપરથી ગાડીની ઝડપ કેટલી છે વાય છે અને કેટલો સમય લાગે છે તો કે 5 કલાક. અહીંથી પહોંચે તો તોય 5 કલાક લાગે છે અને બી ગાડી જે ધીમી છે એ અહીં પહોંચે છે તો પણ 5 કલાક લાગે છે. તો એનો અર્થ શું થયો કે 5y જેટલું કિલોમીટર અંતર કાપશે. તો હવે ધ્યાનથી જુઓ તો અહીંથી આટલું અંતર જેને આપણે શું કહ્યું 5x કહ્યું અને અહીંથી આટલું જે છે એ કેટલું કહ્યું 5y કહ્યું તમે. તો હવે હું શું કરું કે મારી પાસે શું છે કે એ બી આ બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટર તો છે જ, બરાબર. તો હવે હું એવું પણ કહી શકું ને કે વોટ ઇઝ એ બી. તો એ બી બરાબર શું થાય તો કે આખા એપીમાંથી આટલો કાપી નાખું અથવા બાદ કરી નાખું તો થાય તો એપી માઇનસ બીપી બરાબર 100. પણ એપી બરાબર કેટલા તમે લાયા 5x માઇનસ બીપી કેટલા લાયા 5y બરાબર 100. બધાની અંદર 5 છે જુઓ તો 5 વડે ભાગતા તો શું થશે x માઇનસ વાય બરાબર કેટલા થશે આ 20 થશે. તો x માઇનસ વાય બરાબર 20 નંબર 1 આપી દઉં. ચલો એક શરત પૂરી તમારી. હવે બીજી શરત મિત્રો આ ખાસ શાંતિથી સમજવું પડશે. આ બીજી શરત શું કહે છે અહીં જુઓ ધ્યાનથી કે તેઓ એકબીજા તરફ ચાલે, એટલે કે અહીંયા ઘડી પણ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો આ એ છે આ બી છે. મને ખબર છે રકમની અંદર આપ્યું છે કે આ બંને વચ્ચેનું અંતર કેટલું કહ્યું છું 100 કિલોમીટર કહ્યું, પણ ઉપરના કેસમાં શું થયેલું કે બંને એક જ દિશામાં આગળ વધતી હતી, જ્યારે આની અંદર શું થાય છે કે ગાડી એ જે છે એ પણ આમ જાય છે અને બી પણ આમ જાય છે. તો કોઈ એક જગ્યાએ માનો કે આ જગ્યાએ મળે છે, આ પી લીધો, હવે આપણે અહીંયા ક્યુ લઈ લઈએ, બરાબર. તો હવે શું થયું કે અહીંથી અહીં સુધીનું અંતર એ આપણે અહીંયા આપણે મેળવ્યું હતું તે જ રીતે કેટલું થશે 5x થશે. સોરી, અહીંથી અહીંયા કાપવાનું અંતર કેટલું છે હવે જો અહીંયા ઘડી જેમ પેલામાં 5 કલાક લાગતા હતા ને એમ અહીંયા ઘડી કેટલા કલાક લાગે છે 1 કલાક લાગે છે. એટલે એનો અર્થ શું થયો કે ગાડી એને અહીં સુધી પહોંચતા 1 કલાક એટલે કે અહીંયા ઘડી શું થશે AQ બરાબર કેટલા થાય તો કે અંતર ગુણ્યા સમય આપણે કયો હતો, સોરી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય કયો હતો. ઝડપ કેટલી છે x કિલોમીટર છે અને કિલોમીટર પ્રતિ કલાક છે અને સમય કેટલો લાગે છે 1 કલાક લાગે છે. અહીં કહો તમે 1 કલાક લાગે છે. તો એનો મતલબ શું થયો કે 1x કિલોમીટર અને સેમ એ જ રીતે આને અહીં આગળ આવતા આ જે છે આટલું x કિલોમીટર લાગ્યું અને આ જે લાગ્યું એ કેટલું લાગ્યું y કિલોમીટર લાગશે. એટલે કે BQ બરાબર y કિલોમીટર. ઓકે, તો હવે મારી પાસે તૈયાર છે, પરંતુ AB બરાબર કેટલા છે 100 કિલોમીટર તો છે જ. તો હવે શું થયું AB બરાબર શું થશે આ AB છે તો AB કેટલા થશે AQ પ્લસ BQ બરાબર 100 થશે. આ AQ ગણો વત્તા BQ ગણો તો એ આખું થશે AB થશે. પણ AQ બરાબર x લીધા, BQ બરાબર y લીધા અને 100 આવ્યા. નંબર 2 કહું. હવે કોઈ પણ રીતે શોધવાનું કયો છે એટલે કુટપ્રશ્નની અંદર સમીકરણ 1 અને 2 એમાં તમે ધ્યાનથી જુઓ ને તો y અને y
નો સહગુણક સરખો છે, આમ તો એક્સ અને એક્સનો સહગુણક પણ સરખો જ છે, પણ અત્યારે નિશાનીઓ જુદી છે એટલે હું સીધું જ કહી દઉં કે સમીકરણ 1+2 કરતાં તો શું છે, એક શું છે એક્સ માઇનસ વાય બરાબર 20 અને એક્સ પ્લસ વાય બરાબર 100. તો વાય વાય કેન્સલ, પ્લસ કરવાના છે એટલે નિશાની નહીં બદલાય, ધ્યાન રાખીશું. તો 2x બરાબર 120 માટે x બરાબર 120 ભાગ્યા 2 એટલે કેટલા થશે, માટે x બરાબર 60. ઓકે, અને સેમ એ જ રીતે x બરાબર 60 સમીકરણ 1માં આપણું આ એક છે એમાં મૂકતા તો શું થશે, x માઇનસ વાય બરાબર 20 માટે x કેટલા આવ્યા 60 માઇનસ વાય બરાબર 20 માટે માઇનસ વાય બરાબર 20 માઇનસ 60 બરાબર -40, બરાબર -40 છે એટલે કેટલા થશે -40 અને માટે y બરાબર બે સાઈડથી માઇનસ માઇનસ જતો રહે એટલે 40 આવશે. એટલે એનો અર્થ શું થયો કે ઝડપી ગાડી કોણ ચલાવતું હતું, એક્સ વાળું હતું, એ સ્થાનથી ચાલતી હતી એટલે આનું કેટલું આવ્યું x કિલોમીટર પ્રતિ કલાક ચાલે, અને ધીમી ગાડી જે છે એ કેટલી ચાલશે તો કે 40 કિલોમીટર, એની ઝડપ કેટલી હશે x કિલોમીટર એટલે y કિલોમીટર 40 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ જવાબ એક આવશે અને બીજો જવાબ આવશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ચોપડી સાથે રાખશો અને દરેક શબ્દનો અર્થ સમજશો તો જ તમને વાક્યની રચના સમજશો તો જ ખબર પડશે આ દાખલાની અંદર. એટલે ચોપડી સાથે જ રાખવાનો પ્રયત્ન કરજો. ચાલો હવે આગળનો દાખલો. જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. અને જો આપણે લંબાઈમાં 3 એકમ અને 5 પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળમાં 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસની ના પરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ શોધવાના છે. હવે મને ખબર છે એક વસ્તુ કે લંબચોરસની અંદર બે વસ્તુ આવી, એક લંબાઈ આવી અને પહોળાઈ આવી. તો હું ધારી જ લેવું પડે કે ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x એકમ અને પહોળાઈ બરાબર y એકમ, બરાબર. ચાલો હવે સિમ્પલી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય બરાબર xy ચોરસ એકમ થાય. જનરલ આ વાત છે જે ધાર્યું છે એની ઉપરથી. હવે આપણી શરતો શું કહે છે જુઓ, ધ્યાનથી સમજો કે શરત એ લખી જ દઉં. શરત 1 મુજબ લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય એટલે નવી લંબાઈ કેટલી થશે, લંબાઈ બરાબર કેટલી થશે 5 એકમ ઘટાડો એટલે મૂળ કેટલી છે x છે, xમાંથી 5 ઘટે છે આટલા એકમ થાય, બરાબર. હવે શું થાય, પહોળાઈમાં 3 એકમ વધારો થાય એટલે નવી પહોળાઈ કેટલી થશે શરત 1 મુજબની, તો વધારો થાય એટલે y વત્તા 3 એકમ. તો લંબચોરસનું ક્ષેત્રફળ માં પણ ફેરફાર થાય છે. જુઓ ધ્યાન રાખો, 9 ચોરસ એકમ જેટલું વધે છે તો મૂળ કેટલું હતું આટલું હતું, તો xy
વત્તા ઘટે છે, સોરી 9 એકમ ઘટે છે એટલે -9 ચોરસ એકમ. તો શરત 1 મુજબનું તમારું સૂત્ર શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ માટે 9 ક્ષેત્રફળ કેટલું આવ્યું ને xy -9 બરાબર લંબાઈ કેટલી આવી x -5 અને ગુણ્યા પહોળાઈ કેટલી આવી y +3 આવી. ઓકે, તો હવે શું થયું? સૂત્ર આમાં સમીકરણ આ મળ્યું આપણને 9 બરાબર. હવે આનું વિસ્તરણ કરું તો આની સાથે xy + 3x - 5y - 15 આ ગયા માટે આમાં શું થશે? -9 + 15 બરાબર 3x - 5y. કઈથી ગયા? તો કે -15 ને આ બાજુ લઈ ગયા. આ બંને સાઈડથી xy કેન્સલ. તો હવે 3x - 5y બરાબર 15માંથી 9 જાય તો 6 અને નંબર 1 આપી દો. ઓકે, ચલો હવે બીજું શરત કઈ છે? શરત 2 મુજબ આ તમારી પહેલું સમીકરણ મળ્યું છે. શરત 2 શું કહે છે જુઓ. હવે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ એટલે નવી લંબાઈ કઈ થશે? નવી લંબાઈ કઈ થશે? બરાબર લંબાઈમાં કેટલા વધારવાના હતા? 3. એટલે મૂળ કેટલી હતી? x તો હતી એટલે x + 3 એકમ. પહોળાઈ બરાબર કેટલા થશે? એમાં કેટલા? 2 એકમ વધારવાના હતા એટલે y + 2 એકમ. તો નવું લંબચોરસનું ક્ષેત્રફળ શું થતું હતું એમાં જુઓ ધ્યાનથી. એમાં 67 ચોરસ એકમ. આ 67 ચોરસ એકમ વધે છે. વધે છે એટલે મૂળ આપણું કેટલું હતું? xy હતું ક્ષેત્રફળ. હવે એમાં આપણે વધારો કરીએ છીએ એટલે xy + 67 ચોરસ એકમ. ઓકે, ચાલો હવે આ શરત 2 મુજબનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ કેટલું આવ્યું? xy + 67 બરાબર શરત પ્રમાણે લંબાઈ કેટલી છે? x + 3 લંબાઈમાં વધારો થયો અને પહોળાઈમાં પણ 2 એકમ વધારો થયો. તો કેટલું થશે? હવે xy + 67 બરાબર. હવે એનું વિસ્તરણ કરો તો આની સાથે પહેલું xy + 2x + 3y + 6 માટે બે સાઈડ xy જે કેન્સલ થઈ જશે. હવે શું કરું? તો કે 67 - 6 બરાબર 2x + 3y. આ 6 છે આ બાજુ ગયા એટલે માઇનસ થશે. માટે 2x + 3y બરાબર 61 નંબર 2 આપું. તો હવે આ થઈ ગયા 2 સમીકરણો આપણા તૈયાર. તો હવે શું થશે? બંને સમીકરણો કઈ ગયા? આ છે. તો એની અંદરથી આપણે ગમે તે રીતથી એનો ઉકેલ આપણે શોધી શકીએ છીએ. હું રકમ ફરીથી અહીંયા કંઈ બંને સૂત્રો અહીં લખી દઉં છું. સમીકરણ કયા છે? કે 3x - 5y બરાબર 6 અને નંબર 1 આપ્યો હતો. અને બીજું સમીકરણ આવું છે કે 2x + 3y બરાબર 61 નંબર 2 આપો. તો હવે
આનું આપણે જ્યારે વિસ્તરણ કરવા જઈ રહ્યા છે ત્યારે તો વિસ્તરણ એનું ઉકેલ શોધવા જઈએ તો હું વાયમાંથી લોપ કરવાનો પ્રયત્ન કરું, વાયનો લોપ કરીએ તો મેં શીખવાડ્યું હતું એ પ્રમાણે લોપની રીતે જ કરીએ છીએ. તો સહગુણક જે હોય એને વિરુદ્ધ સમીકરણ સાથે ગુણવાનો. તો સમીકરણ 1ની જોડે કોને ગુણશો? 3ને ગુણશો. આનો 2 નંબરનો સહગુણક છે વાયનો, તો એને 1 નંબર સાથે ગુણ્યું, અને 1 નંબરનો વાયનો સહગુણક 5 છે એને વિરુદ્ધ એટલે કે 2 નંબર સાથે ગુણવાનું એટલે 5. અને બંનેનો વિરુદ્ધ નિશાની છે એટલે સરવાળો કરવાનો. એટલે કે સમીકરણ 1 ગુણ્યા કેટલા છે? 3 વત્તા સમીકરણ 2 ગુણ્યા કેટલા છે? 5 કરતા આ પ્લસ જે છે એ શાના માટે કર્યા તો કે વિરુદ્ધ નિશાની હતી માટે બંનેનો સરવાળો થશે. માટે 3 તરી 9x માઇનસ 5 તરી 15y બરાબર 6 તરી 18. બરાબર. હવે 5 દુ 10x માઇનસ પ્લસ 5 તરી 15y બરાબર 61 ગુણ્યા 5, 5 એકા 5 અને 6 પંચા 30. હવે શું થશે? સરવાળો જ કરવાનો છે એટલે આ કેન્સલ. હવે આ કેટલા આવ્યા? 19x બરાબર 15 ને 23 થશે, 323. માટે x બરાબર 323 ભાગ્યા 19. જો આ ભાગાકાર કરવામાં આવશે તો તમને x બરાબર 17 મળશે. અને આ x બરાબર 17 સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 ફરીથી લખી દઉં કે 3x માઇનસ 5y બરાબર 6. xની જગ્યાએ 17 માઇનસ 5y બરાબર 6. માટે 17 તરી 51 માઇનસ 5y બરાબર 6. માટે શું થશે? માઇનસ 5y બરાબર 6 માઇનસ 51. માટે હવે શું થશે? એમાં માટે y બરાબર આમાંથી આ બાદ કરીએ એટલે -45 ભાગ્યા -5. આ 5 આવશે ને ભાગાકારમાં જશે. માટે y બરાબર માઇનસ માઇનસ કેન્સલ, 9 5 45. એટલે y બરાબર કેટલા આવ્યા? 9 આવ્યા. એટલે કહેવાનો અર્થ એ જ છે કે x આપણે શું ધાર્યું હતું અહીંયા ઘડી? લંબચોરસની લંબાઈ અને આ પહોળાઈ છે. એટલે લંબચોરસના પરિમાણ એટલે કે લંબચોરસના પરિમાણ એટલે કે લંબાઈ બરાબર 17 એકમ અને પહોળાઈ બરાબર 9 એકમ છે. આ તમારો જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘડી આપણી આ ચોકડી ગુણાકારની રીતનું સ્વાધ્યાય 3.5 જે છે એ પણ પૂર્ણ થાય છે. અને હવે આગળ સ્વાધ્યાય 3.6 ગણીએ તે દરમિયાનમાં આપ સર્વને એક સૂચના છે કે સ્વાધ્યાય 3.5 પૂર્ણ કરીને હોમવર્કના ગ્રુપની અંદર મૂકી દેશો. થેન્ક યુ.